મજામાં ને બધા? ઓકે. કરન્ટલી હું માંગરોળમાં ક્લાસ 2 ઓફિસર તરીકે ફરજ બજાવું છું આરએમડી ડિપાર્ટમેન્ટમાં, અને રસ્તા બનાવવું મારું પેશન છે. પણ આ એક સ્કૂલમાં એક વસ્તુ છૂટી ગયેલી મારા માટે, એ હું પરસ્યુ કરી રહ્યો છું અત્યારે. તો આજે આપણે વાત કરીશું એક એવા વિષયની જેની જરૂરિયાત આપણા દરેકના જીવનમાં છે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે રોકાણની. હવે ઇન્વેસ્ટમેન્ટ શબ્દ સાંભળતા છે ને લોકો બોર થઈ જાય છે, કેમ કે આ વિષય આપણને શાળા કોલેજોમાં શીખવાડવામાં નથી આવતો. પણ મિત્રો ટેન્શન ના લેશો, આપણે વાતો કરતા કરતા ખૂબ જ પૈસા કમાશું. પહેલો સવાલ એવો છે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? સાદી ભાષામાં કહીએ કે પૈસાને કમાવા, પૈસાનો ઉપયોગ કરવો એટલે ઇન્વેસ્ટમેન્ટ. બીજો સવાલ એવો છે કે ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું જોઈએ? મિત્રો એનો જવાબ છે ઇન્ફ્લેશન, મોંઘવારી. તમે લોકોને કહેતા સાંભળ્યા છે કે મોંઘવારી ખૂબ વધી રહી છે. દિન પ્રતિદિન વસ્તુના ભાવ વધતા રહે છે. જેમ કે પેટ્રોલ ડીઝલ આજથી 10 વર્ષ પહેલા 50 રૂપિયા લીટર મળતું હતું, જે આજે 100 રૂપિયા લીટર મળે છે. મોંઘવારી એક એવો રાક્ષસ છે જે તમારી મૂડીને ખાઈ જાય છે. એવું ના થાય, એનાથી એને રક્ષણ મળે, એના માટે જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટ. આજના સમયમાં દરેક માણસના દર મહિને ખર્ચા નક્કી છે. દર મહિને ક્રેડિટ કાર્ડ બિલ, હોમ લોન ઈએમઆઈ, કાર લોન ઈએમઆઈ બધું જ નક્કી છે. પણ બહુ ઓછા એવા લોકો હોય છે જે દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ઓડિયન્સમાં બેઠેલા કેટલા લોકો દર મહિને ઇન્વેસ્ટ કરે છે? ખૂબ જ સરસ વાત છે. અને કેટલા લોકો એવા છે જેને ખૂબ જ પૈસાવાળા થવું છે? બધાને જ થવું છે. પણ મિત્રો એકદમ સિમ્પલ વાત છે, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ વેલ્થી યુ હેવ ટુ ઇન્વેસ્ટ. જો તમારે મૂડીવાદી બનવું છે ને તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. આપણે તેને વોરન બફેટની સ્ટોરીથી સમજીએ. વોરન બફેટને કહેવાય ને વિશ્વ જગતના ઇન્વેસ્ટમેન્ટના ગુરુ કહેવાય, કે જેણે માત્ર 11 વર્ષની આયુથી 2000 રૂપિયા ઇન્વેસ્ટ કરી પોતાની જર્ની ચાલુ કરી. આજે એની સંપત્તિ 14 લાખ કરોડ કરતાં પણ વધુ છે. આમ થવાનું જાદુ શું છે મિત્રો ખબર છે? કમ્પાઉન્ડિંગ, વ્યાજ પર વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ વ્યક્તિ કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. તે 30 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરે છે અને 30 વર્ષે એને 15% લેખે રિટર્ન મળે છે. તેણે 30 વર્ષમાં 36 લાખનું રોકાણ કર્યું છે. તો ઓડિયન્સમાંથી કોઈ કહી શકશે કે 30 વર્ષના અંતે કેટલી રકમ હશે? કોઈ બી ટેક અ વાઇલ્ડ ગેસ. તમે થોડાક નજીક છો. એ હશે 6,92,00,000. હા મિત્રો, આ જ જાદુ છે કમ્પાઉન્ડિંગનો. એટલે જ આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાચું કીધું છે, કમ્પાઉન્ડિંગ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. કમ્પાઉન્ડિંગ છે ને દુનિયાનો 8મો અજુબો છે. અને મજાની વાત એ છે કે કમ્પાઉન્ડિંગ છે ને બધી જ જગ્યાએ કામ કરે છે. તમે કોઈ વસ્તુ લાંબા સમય સુધી કરતા રહો ને તો તમે એ વસ્તુના માસ્ટર બની જાઓ છો. આપણે સાથે રહેલા આપણા શિક્ષક મિત્રો રાકેશ સર, મનીષ સર, ગોપાલ સર એના બેસ્ટ એક્ઝામ્પલ છે. એકવાર શિક્ષક મિત્રો માટે ખૂબ જ તાળીઓ થઈ જાય, કેમ કે સમાજને બોલતા શીખવી રહ્યા છે, જે ખૂબ જ ઉપયોગી છે. ઇન્વેસ્ટમેન્ટ પણ કંઈક આવું જ છે. તમે થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો ને તો એક સમય પછી એક મોટી મૂડી બની જાય છે. પછી તમારે પૈસા માટે કામ કરવું પડતું નથી, પૈસો જ પૈસાને કમાવે છે. આજના સમયમાં ઇન્વેસ્ટમેન્ટના આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ, ગોલ્ડ, ETF, સ્ટોક્સ. પણ આ બધા મિત્રોમાં સૌથી સરળ હોય ને તો એમાં મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં તમે માત્ર 500 રૂપિયાથી પણ પોતાની જર્ની ચાલુ કરી શકો છો. ઘણા બધા મિત્રોને ક્વેશ્ચન થશે 500,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શું થાય? પણ કહેવાય છે ને ટીપે ટીપે સરોવર ભરાય. તમે કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો ને તો એ 20 વર્ષે 10 લાખ કરતાં પણ વધુ મૂડી થઈ જાય. મિત્રો આ તો થઈ પૈસાની વાત. પૈસાની સાથે સારા સંબંધોમાં રોકાણ કરવું પણ અનિવાર્ય છે, કેમ કે મુશ્કેલી કે મૂંઝવણના સમયમાં તિજોરીમાં રહેલા કરોડો રૂપિયા તમારા ખભા પર હાથ મૂકીને સાંત્વના નહીં આપી શકે. એના માટે સારો મિત્ર અથવા સારો પરિવાર જોશે. અને હા, ખાલી કરેલું સંબંધોમાં રોકાણ તમારું ઘર નહીં ચલાવી શકે, એના માટે રૂપિયા જોશે. રોકાણ ફક્ત પૈસા કમાવાનો માર્ગ નથી, એક વિધાન છે. તમારા જીવનને સુંદર અને સુરક્ષિત બનાવે છે. આજે તમે એક નાનું પગલું ભરશો તો આવતીકાલ માટે એક મોટું ફળદાયી વૃક્ષ બને છે. સમય જેમ કોઈના માટે અટકતો નથી, એમ તમારા રોકાણના દરેક રૂપિયાને સમય સાથે વધવા દો અને જીવનના દરેક સપનાને સાકાર થતા જોવા તૈયાર થઈ જાઓ. અંતમાં મારે એટલું જ કહેવું છે, बीज अगर मिट्टी में सही वक्त पर बोया जाए तो वह पेड़ बनकर हर तूफान से टकरा जाए. आज का सही निवेश कल की बड़ी कमाई है. आज का सही निवेश कल की बड़ी कमाई है. ये सिर्फ पैसा नहीं, एक सोच की कमाई है. ये सिर्फ पैसा नहीं, एक सोच की कमाई है. स्टार्ट स्मॉल, स्टार्ट टुडे. थैंक यू.